અલે તું તાર કાકા વાય પાર્સલ થાય હાલ 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 ઓય ભાઈ આને પૂછ હવે હું જવાનું લેવું હવે તારે શું લેવાનું છે ક્યાં વાડિયા જવાનું આણા તેડવા જાવ તો વાડીએ જાવ ને કે નથી જવાનું થતું આપણે એ હાર વાલ હું તાર આપા બે તાર વહુ નાણા તેડી આવી ઓય તું સીધો જા વાડિયા ક્યારે જાઓ તમે તેડવા આગળ જઈએ ઘેર જઈને તું તારી માને કે લાપસી નાંદર મેં કે જા જાહો ને હા પાક્કું એ આપા બોલ ને બેટા જાહો ને એલા જવાનું જ હોય ને પાકું 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 આણા તેડવા જવાનું જ હોય ને તો વાંધો કોઈ વાડીએ વ્યો થાજો સીધો જ વાડિયા જજે આપા હું રહી ગયું આને હજી હું કાકા એમ કે તાર મમ્મી ને કેજે લાપસી બનાવે હં લાપસી કઈ બનાવે કેવી આવડે ઘણી લાપસી આવડે આમ જો આવડે એવી બનાવે વરો ન બગડે જેવી ફાવે ને એવી બનાવે તો લાપસી જો ફાડા લાપસી આવડે સુરતી લાપસી આવડે વેવણા લાપસી આવડે લોંદા લાપસી આવડે ઈ કેવી લોંદા લાપસી આપણે હમણાં ગણેશ ચોથથી બનાવી દેવી હું નતો કોણ હતું તે કાકા હતા હું નહોતો નહીં હો અરે લોંદા લાપસી બહુ મજા આવે ખાવાની એને કેમ ખાવી હાથમાં લેન દિવાલે સોટાડી હેલો કરી ખાય તમે ખાઈ જાઓ જાઓ માં દીકરો બે ખાઈ જાઓ અરે બહુ સ્વાદ આવે આપણી માં દીકરો ખાઈ જાઓ જાઓ અરે સુનાનો હોતે આવે ના ના એલા જા અમારે નથી ખાવી તો કાઈ નહીં એ આવજે હું કહું છું હું હજી બાકી રહી ગયું તારે તમે મારા હારા ઘેર જાવ છો એટલે છે ને હા છે ને મારા હાઉન મારા જય શ્રી કૃષ્ણ કે એ ભલે બીજું કાઈ અને છે ને બીજું છે ને ઓ ને કહેજો મિસ કોલ જાવા દે ને બહુ વાળી નો ઓ વેગ હે ભાઈ હા વીરા આજ ગગલાએ હઠ લીધી છે એ હા વીરા તો આજ ગગલાની વહુ ના આંડલા તેડવા જાવું છે વીરા ભલે ભાઈ ગગલાની વહુ ના આંડલા તેડવા તો જાય વીરા હા વીરા પરંતુ આપણી પોકરગઢ નગરીના મહારાજ કોણ કે અજમલ આજ પાપી પેટના વાંજ્યા છે વીરા શું વાત કરે ભાઈ હા વીરા અને કદાચ જો આપણે વાંજ્યાના સુકન લઈ ગગલાની વહુ ના આંડલા તેડવા જાય વીરા હા વીરા તો આપણો ગગલો પણ સદાયને માટે વાંજ્યો રે વીરા એ હા વીરા તો કદાચ જો મહારાજની સવારી સામે મળે વીરા હા ભાઈ તો સત્ય નહીં બોલતો વીરા હા વીરા એવા યાણા તે તેડવાન હાયલારો બારી ભાઈ આણા તે તેડવાન હાયલા રે એવા સામે તે મોરિયા યજમલ રાજા સોગણ યાવળા થાય રે અરે પ્રધાન વીરા આદા રે યાર કોઈ સારા કામે જતો હોય એવું લાગે છે તો આજે તમને ને મને જોઈ આજે અવડા મુખે ઉભા છે કદાચ એવી તો શું મારી ભૂલ થઈ છે કે આજ મારી પ્રજા અમદવા રાજવી શામાં મળતા અવડા મુખે ઉભા છે એવી તો શું મારી પ્રજાના પાલનહારમાં ખામી છે તો પ્રધાન વીરા એમને જઈને કહો કે હે રે યાર શા માટે ઓળા મુખે ઉભા છો કદાચ જૂઠું બોલે તો કાળિયા ઠાકોરના સોગન દઈ એમને સત્ય બોલાવો અને સત્ય બોલે તો રાજ તરફથી એમને ઇનામ આપજો જાઓ પ્રધાન વીરા એમને સત્ય બોલાવો હે રવારી ભાઈ
હા વીરા આજ અમને અને અમારા મહારાજને જોઈ અવરું પડી શા માટે ઉભા રહી ગયા છો ભાઈ? અરે પ્રધાન વીરા, તમને ને તમારા મહારાજાને જોઈને અમે હવળું ફરીને નથી ઊભા હો ભાઈ. હે વીરા રબારી, તમે કોઈ અમારાથી વાત છુપાવો છો મારી વીરા? જે વાત હોય એ સત્ય કહો ભાઈ, સત્ય કહો. અરે બસ વીરા, બસ કરો. આજ અમે હવળા ફરવાના કારણ તો એટલા જ છે કે આજ અમારા ગગલાની હાણા તેડવા જાતા હોય ને આજ અમારી જો સીધ વસ્તુ અમે ઘેર ભૂલ્યા હોય ને માટે અમે બંને ભાઈ આજ ઉભા રહીને વિચાર કરીએ છીએ. હો વીરા, ઉભા રહીને વિચાર કરીએ છીએ. અરે વીરા રબારી ભાઈ, જો તમે સાચું અને સત્ય બોલો તો તમને રાજ તરફથી ઇનામ મળશે વીરા, અને તો જો તમે જૂઠું બોલો ને તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરની આણશે ભાઈ. અરે વીરા, આજ અમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગન નો દે હો ભાઈ, અમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગન નો દે વીરા. તો સાંભળો ભાઈ, આજ અરજ પરજ એવી વાતો થાય છે કે આજ પોકણ ગઢના રાજા હજમલ પાપી પેટના વાંધિયા છે ભાઈ, પાપી પેટના વાંધિયા છે. આજ અમે અમારા ગગલાની હોવના આણા તેડવા દાતા હોય ને આજે તમે જેવા વાંધિયાના સુકન થાય એટલે અમે અવળું ફરીને ઉભા છીએ ભાઈ. જઈને તમારા મહારાજાને વાત કરો. હે મહારાજ, રબારીના દીકરા સાસુ અને સત્ય કહેશે તો તમને રિશ્તો નહીં છોડાય ને મહારાજ? હા પ્રધાન વીરા, આજે એમની કહેવી વાત પણ સત્ય છે. પણ હે દયાલ, કહો મહારાજ. કે એવો તો મારો શું અપરાધ થયો છે કે આજ અમે જેવા રાજ દિશામાં મળતા આજ તમે અવડા મુખે ઉભા છો? કે એવી તો શું મારી આજ તમારા પ્રજાની પાલનહારમાં મારી ખામી છે? હા મહારાજ, કદાચ નાના મુખે મોટી વાત થઈ જાય તો જે વાત હોય એ વાત મને સત્ય કહો. રાયકા વીરા, વાત મને સત્ય કહો. બસ મહારાજ, બસ કરો. આજ અરજ પરજ એવી વાતો થાય હો મહારાજ કે આજ પાપી પેટનો અજમલતો વાંજ્યો કહેવાય મહારાજ. આજ અજમલતો પાપી પેટનો વાંજ્યો કહેવાય ને આજ અમે અમારા ગગલાની હોવના આણા તેડવા જાતા હોય મહારાજ ને તમે જેવા વાંજિયાના સુકન થાય તો અમારો ગગલો પણ આખી જિંદગી વાંજ્યો રહી જાય. નહીં રહ્યા તો તમને એક વાતનો ખ્યાલ નથી રહ્યા? કહો મહારાજ. કે મારે તો લાશા લક્ષ્મીની છે ગુણા. આજ ત્રણ દીકરી આજ મારે આંગણે રમે છે. હા રાજન, આજ ત્રણ દીકરી આજ મારા સતીના ખોડા ખૂંદે છે. તો કઈ રીતે મારો વાંજ્યાનો અવતાર કહેવાય તે મને કહો રહ્યા? બસ મહારાજ, બસ કરો. જો આજ તમે દીકરીની વાત કરતા હોય રાજન તો દીકરી તો હે કપારકા ઘરની આંચ કહેવાય હો રાજન. હે કપારકા ઘરની આંચ કહેવાય. જો કાલ સવારે મોટી થાય ને તો પોતપોતાના સાસરે ચાલી જાય મહારાજ, પોતપોતાના સાસરે ચાલી જાય. પણ દીકરી તો હે એક પંખીનો માળો કહેવાય હો રાજન, પંખીનો માળો કહેવાય. જો કાલ સવારે ને પાખું આવે ને તો પોતપોતાના માળામાંથી ઉડી જાય મહારાજ, પોતપોતાના માળામાંથી ઉડી જાય છે. પણ તમારા ગયા પછી એવો હેક પણ કુંવર ખરો રાજન કે આજ બાડો લુલો કે લંગડો આ પોકણ ગઢના રાજ સરાવે મહારાજ. નકર એક દિવસના અંદર આજે મણમણના તાળા દેવા પડે હો મહારાજ. કહો મહારાજ, આ રબારીની વાત સત્ય છે કે જૂઠી છે મહારાજ? કે આ વાત સત્ય છે? હા રહ્યા, તમારી કહેવી વાત પણ સત્ય છે. હા રાજન, કદાચ આજ અમ જેવા રાજવી સામા મળતા અવડા સુકન થયા હોય. હા રાજન, તો કાલ સવારે સૂર્યનારાયણના દર્શન કરી સોડા સુકન લઈ અને તમારી ગગલાની વહુના આણા તમે જરૂર તેડવા જાજો રહ્યા. ભલે મહારાજ, ભલે જેવો તમારો હુકમ હો મહારાજ. હાલ વીરા. એવયાણો લા તેડવાને હાર બારી બાયાણો લા તેડવાને હાલા રે.
એવા એવા એવાયોને મળે હાલ બારી બારી એવા એવાયોને મળે આલા લે એવા એવા યાનો વને હાલ બારી બારી બારો વને આલા લે પ્રધાન વીરા આજે જતી વેળાએ આજે રાય કાપણ વાંજાનો શબ્દ બોલી રહ્યા તો રાજની અંદર તમારા માતુશ્રીને બોલાવો પ્રધાન વીરા તમારા માતુશ્રીને બોલાવો હા મહારાજ હે જી આજ પરદાન હે બોલાવે રાજ માતા આવી જાજો હે આવજો રાજને દરબાર પરદાન પરદાન હે બોલાવે રાજ માતા આવી જાજો અરે વીરા અત્યારે રાતની અંદર બોલાવવાનું કારણ હે માતાજી કામ તો મારા મહારાજાને પડ્યા છે હા પ્રિય પ્રધાન હે આજે સતી રે આવીને સ્વામીને ચરણે નમે નમ નમ સ્વામી મારા સતી રે આવીને સ્વામીને ચરણે
તમારી કેવી વાત સત્ય છે, પણ આજ મારી રહ્યા આજ મને વાંજાના શબ્દ બોલી રહ્યા છે કે પોકરણ ગઢનો રાજા અજમાન આજ પેટના વિયોગ્ય વાંજ્યો છે. જો વાંજાના શુકલ નહીં તો આજ અમારો ગોગો પણ વાંજ્યો રહી જાય. આવા શબ્દ આજ મારી રહ્યા બોલી રહી છે સદી. તો હવે મારે ભગવાન ભોળાનાથને શરણે જાઉં છે. આજ મારા કાયાના કલ્યાણ કરવા છે. તો સદી હું આપની પાસે રજા લેવા આવ્યો છું કે મને વન જવાની રજા આપો સદી. આજ મારે કાયાના કલ્યાણ માટે વન જવાની રજા આપો. આપણી તો લાસા લક્ષ્મી અને સગુણા માં જગદંબાને ઝાંખી પાડે એવી જો ત્રણ ત્રણ દીકરી જો આપણે આંગણે રમતી હોય સમનાથ આપણે કઈ રીતે વાંજા કહી શકાય? સદી એ વાત તમારી સત્ય છે, પણ તમને એક વાતનો ખ્યાલ નહીં હોય સદી કે દીકરી તો કાલ સવારે મોટી થશે, ઘડિયા લગ્ન વાસે પોતાના સાસરે ચાલી જશે. એક પણ કુંવર હોય, બાડો લોલો લંગડો હોય તો પણ આ પોકરણ ગઢના રાજ્ય ચલાવે નહીં. તો એક દિવસનો સમય એવો આવશે સદી કે નહીં રહે રાજ, નહીં રહે પાટ, નહીં રહે પ્રજાનો પાલનહાર. માટે સદી શા માટે આવી વાત કરો છો અને મને વન જવાની રજા આપો સદી? તમે વનમાં જવાની વાત કરો છો, પણ સમનાથ તમને ખબર છે આજે તમારી જ હાજરીમાં જો આપણી રીએ જો ડગલે ને પગલે મેણા બોલતી હોય તો સમનાથ તમારા ગયા પછી તમારી રાણીનું શું થશે ક્યારે વિચાર્યું છે? સદી આપ તો એક ક્ષત્રિયનું સંતાન છો. તમારા મુખે આવા શબ્દ શોભતા નથી સદી. માટે આવી જીદ છોડી હવા હરખના તેડા લયો અને રાજી ખુશીથી મને વન જવાનો માર્ગ આપો સદી. વન જવાનો માર્ગ આપો. પણ સમનાથ જ્યારે જ્યારે આપણે રિયત વંશના મેણે બોલે છે ત્યારે રોમે રોમે આગ લાગે છે. પણ શું કરું જો પરવાડે મારી છોડીમાં એક પણ રાત રતન નાખ્યો તો સમનાથ આજ આપણે રહીએ ને સામે સાથે વાત કરી શકે છે. સમનાથ આપ તો પુરુષ છો, સ્ત્રીની વેદના તો માત્ર સ્ત્રી સમજી શકે છે. અરે પુરુષ તો પથ્થર દિલનો હોય છે, તો હૈયા પર પથ્થર રાખીને પણ જેલના ગુના ઉતારી શકશે. પ્રસમનાથ એ જેલના ગુના મારાથી નહીં ઉતારી શકાય. સદી શા માટે આવી વેદના કરો છો? શા માટે આવું રુદન કરો છો? હું જાણું છું, પણ આજ 92 લાખ મારવાનો ધણી રાજા અજમાન આજ પુત્રના વિયોગે પ્રજાની સામે ઝૂકીને રહે છે. આજે પ્રજા આજ અમજવા રાજ્યનું મુખ જોવા માંગતા નથી, પણ આજ 92 લાખ મારવાનો ધણી આજ સંસાર છોડીને આજે વનમાં જવા માંગે છે. કદાચ આજે પ્રજા એક રાજ્યનું મુખ જોવા માંગતા ન હોય તો એ રાજવીને પ્રજાને શાના સંસ્કાર દેવા અને શા માટે રહેવું અને શું પ્રજાનું પાલનહાર કરવું આજે મતી મારી છે. માટે રાજ છોડી આપ મને આજ મારા કાયાના કલ્યાણ કરવા માટે રાજી ખુશીથી વન જવાનો માર્ગ આપો સદી. મારે તો પ્રભુના ભજન કરવા છે.
પ્રભુના ભજન કરે વેલાસર પાછો પધારી શકે માટે મને હરખેથી અને રાજી ખુશીથી વન જવાનો મારે વાત ઠીક છે સોમનાથ, જો તમારે વનમાં જવું જોઈએ તો મારી કોઈ ના નથી. સોમનાથ, અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે, તો તેને અપડીએ લગ્ન કરી અને તેને રાજી ખુશીથી સાસરે વડાવીને તમે ખુશીથી વનમાં જાઓ. હસતે તમારી વાત સત્ય છે. પ્રધાન વીરા રાજની અંદર ગોરદેવને બોલાવો. હે આજ પરદાન હે બોલાવે ગોરદેવ આવી જાજો. હે આવજો રાજને દરબાર પરદાન પરદાન એ બોલાવે પંડિતજી આવી જાજો. એ જી આજ પર દાન એ બોલાવે ગોરદેવ આવ્યા રે. હે બોલો દેવ એ આવ્યા રાજાને દરબાર અરે ધાના પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. સ્વાગત છે તમારું ગૌરવ રાજમાં. અરે વિના પ્રધાન, અત્યારે રાજને અંદર બોલાવી તો અમારા શું કામ પડ્યા ભાઈ? હા ભૂદેવ, કામ તો મારા મહારાજાને પડ્યા છે. મહારાજના શરણમાં ભૂદેવના નમન છે મહારાજ. આજ રાજમાં બોલાવી એવું તમારું શું કામ પડ્યું છે મહારાજ? હા ગોરદેવ, આજે તમારા શરણોમાં આજે રાજા અજમલના તમને વંદન છે. જય થાવ મહારાજ. જે કામ માટે બોલાવ્યા છે કે અત્યારે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો તેમના લીલુડા શ્રીફળ લઈ અને તમારે દેશ પરદેશ જવાનું છે ગોરદેવ. ભલે મહારાજ. જતી વેળાએ સાંભળ્યો દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ નહીં જતા ગોરદેવ. અરે મહારાજ, આપ એક મોટે બે મોટાની વાત કેમ કરો છો મહારાજ? દેશ જવાનું પણ કહો છો, પરદેશ જવાનું પણ કહો છો, પણ હે મહારાજ, એક પિંગલગઢ નહીં જવાનું કોઈ તો કારણ હશે ને મહારાજ? હા ગોરદેવ, એમનું કારણ તો એ છે કે પિંગલગઢના રાજા પડિયાર એમની હાથે મારે 20 વર્ષ ત્યાં વેદ હાલે છે, માટે તમે પિંગલગઢ નહીં જતા ગોરદેવ. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. પણ મહારાજ સાંભળો, હું પણ એક ભૂદેવનું સંતાન છું મહારાજ. જે પણ કાર્ય લઈને જાઉં છું એ પરિપૂર્ણ કરીને આવું છું, માટે તમારે પણ મને એક વચન આપવું જોશે મહારાજ કે આ ભૂદેવનો દીકરો જ્યાં પણ શ્રીફળજી લાવે આપને મંજૂર કરવું પડશે મહારાજ. હા ગોરદેવ, મારી દીકરી સૌગુણાનું ભાગ્ય આજે તમારા હાથમાં સોંપ્યું છે, તો સારું રાજ અને સારો કુંવર પસંદ કરી બેની બાના લીલુડા શ્રીફળ જલાવી વેલાસર પાછા પધારજો. આ રાજા અજમલનું તમને વસન છે. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા.